કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ મારા તમને. જેમ કાલે આપણે વિન્ટરની વાત કરી હતી કે શૂઝ અને જેકેટ તમારે અહીંયાથી ખાસ લેવા, એવી રીતે ઇન્ડિયાથી કેનેડા મૂવ થઈએ ત્યારે ઇન્ડિયાથી કઈ વસ્તુ ખાસ કુકિંગ માટે લાવી એના વિશે વાત કરીશું. તો સમ સ્પાઇસીસ જે આપણે રેગ્યુલર રૂટિનમાં ખાતા હોઈએ છીએ, એ સ્પાઇસીસ તમે 100 ગ્રામ 200 ગ્રામના નાના વેક્યુમ પેક કરીને જોડે લઈ શકો છો. નાઇફ છે, તમે જે બધી બટાકા કે એવું બધું જે આપણે ખાઈએ એની છાલ ઉતારવા માટેનું રિફલર, પછી દસ્તો જેનાથી આપણે અદરક અને લસણ કૂટીએ એ, વેલણ, તવો, કુકર, લોઢી, આ બધી વસ્તુઓ ખાસ લેવી. અને જો તમને નોનસ્ટિકની આઇટમ ફાવતી હોય તો તમે આખો એનો એક સેટ પણ લઈ શકો છો. પણ મેક શ્યોર તમે જ્યારે બી આ બધું લો તો એ ઇલેક્ટ્રિક પર યુઝ થશે કે નહીં એ ખાસ જોવું. સેકન્ડ થિંગ એ છે કે જ્યારે તમે નાઇફ ને બધું લો છો તો તમારી બેગની અંદર એવી રીતે પેક કરીને મૂકવું કે જેનાથી કસ્ટમમાંથી તમારી બેગ ચેક થાય, પાસ થાય તો આ બધું અમુક વસ્તુઓ એ લોકો કાઢી ના નાખે. તો આ એક સ્મોલ ટિપ્સ હતી કે જે તમે યુઝ કરી શકો છો. જ્યારે હું અહીંયા કેનેડા આવી હતી ત્યારે આપણા ત્યાં આગળ ડીમાર્ટ છે, ત્યાંથી મેં ઘણી બધી વસ્તુઓ બાય કરી હતી. અને ખાસ કરીને નાઇફ જો તમારે લેવું હોય તો તમે ઇન્ડિયાથી સારું એવું નાઇફ બ્લેક બેગ કે બ્લેક કપડાની અંદર પેક કરી અને તમે લઈને આવી શકો છો. થેન્ક યુ.